ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો. हेलो. કોણ હિતેશભાઈ બોલો કે? हाँ जी. આવલા વિડીયો મેં કોઈ હિતેશભાઈ કે? ઈ જ આપણે ઓડિયો મેકવાનો હતો યાર. તમારે હમ મૂકી દે એમાં હું. હું રહું સુરત, મારા ઘરના ઓફ થઈ ગયેલા છે આ કોરોનામાં. બરાબર, એક છોકરો છે. બરાબર. બરાબર, એક છોકરો છે અને ઈ હું છે એના લગ્ન કર્યા ગામડે રહે ને હું સુરત રહું. 35,000 નું કામ કરું હીરામાં. એમ. હા, એટલે આપણે કોઈ મળે તો એની ભેગું રહેવું છે. એટલે એ સામી વ્યક્તિ સારા હોય તો એની ભેગું રહી, અને આપણી પાસે 9-10 લાખની કેપેસિટી છે. બરાબર. મારા નામે છે બેંકમાં. બરાબર. તમારે ઘર જમાઈ જવું. ઘર જમા એટલે વ્યક્તિ હોય ફેમિલી ને આપણને હાથે તો હું 10-15 વર્ષ સારા જીવી એમ. એમ. હા. બરાબર. શું નામ શું તમારું? મારું નામ રમેશભાઈ. રમેશભાઈ. રમેશભાઈ નાથાભાઈ નાથાભાઈ પરમાર. પરમાર. હા. બરાબર. હા. ક્યાં સમાજમાંથી છો તમે? કોળી તળપદા. અત્યારે હાલ સુરત રહેવાનું? હા, સુરત હું રહું. ઘણા ટાઈમથી રહું. કોરોના ત્યાં મારી રૂમ હાલતી. બરાબર. મારા 43-44 વર્ષ છે. 43-44. હું ફોટો નહીં મેકું હો. હા, તો મેકવો પડશે કારતું બોલતું કઈ. ફોટો નથી મૂકવો ને? નહીં. બરાબર છે. તમે આ વાત કરો એ નંબર બોલો જી. આ નંબર 97 97 14 14 63 63 04 04. 13. બરાબર છે. 44 વર્ષ થયા ને તમારા? હા. તો તમારે લગ્ન થયા હતા, તમારા ઘર સંસાર કેટલો સમય હા આવ્યો? હા, લગ્ન થઈ ગયા કોરોનામાં. અહીંયા 6 વર્ષ છે કોરોના ગયો એને. એમ નહીં. હા. તમારા લગ્ન થયા હતા તે કેટલા વર્ષ? 25 વર્ષ. 25 વર્ષ. 25 વર્ષ. તમારા દીકરા મારે દીકરી એક કેટલા? છોકરો છે. એક જ છોકરો છે, ભણાવેલો. અચ્છા, દીકરો છે પરણી ગયો છે? હા, એના ઘરે બાઈ છે ને હું અહીંયા સુરત રહું. ઈ દેહમાં રહી. અચ્છા, દીકરો છે એ ગામડે રહે? હા. બરાબર છે. બરાબર છે. એટલે આપણે એકલા રહી 35,000 નું કામ કરી પણ આમ જિંદગી થોડી ઓછારી કહેવાય કે નહીં? એમ. હા, તે કોઈક ફેમિલી સારી હોય એ અમારી નાચમાં છે, અને કોઈક પછી બીજા માણસો હોય તો આપણે પૈસાનું યુઝ કરીએ એવા નહીં. એમ આપણે શાંતિથી જોઈએ ફેમિલી તો આપણે આપશું એમ. બરાબર. બરાબર છે. બરાબર છે. હા, એ રીતનું. સમજાઈ ગયું. તમે હીરા ઘસો છો? હા. બરાબર છે. સમજાઈ ગયું. પછી તમારા ફેમિલીમાં કોણ કોણ? તમારા મમ્મી પપ્પામાં? એ મમ્મી પપ્પા ને અત્યારે નથી ગેરહાજર. મમ્મી પપ્પા ગુજરી ગયા છે? હા, એ અત્યારે નથી એમ મારા મમ્મી પપ્પા. બરાબર. ભાઈ? ભાઈ નથી, હું એક જ. મારા છોકરો એક જ. સમજાઈ ગયું. તો તમારા બીજું ફેમિલીમાં કોઈ ભાઈ બેન કોઈ છે નહીં, તમે એકલા જ? બરાબર. અને હા, તમારા મમ્મી પપ્પા નથી? નહીં. બરાબર છે. બરાબર છે. હવે કોઈ ફેમિલીમાં છે નહીં, એટલે હું મને અહીંયા સુરત ને રહું છું કે નહીં, કે મને હવે એમ થાય કે એ ભલે એની રીતે રહે, હું મારી રીતે રહું એમ. બરાબર. ગામડે જમીન બમીન એવું કઈ? નહીં, કોઈ વસ્તુ એવું નથી પહેલા અમારે. એમ જમીન કે કઈ નથી? એટલે સુરત છે, મકાન માલિકીનું છે તમારે? ઘરનું છે? નહીં, ઘરનું નહીં. હું કારખાને રહું. એ ભાઈબંધ દોસ્તારો બધા હોય ને એમાં હારે રહેતા હોય ઘરની ઘોડે બધા. સમજાઈ ગયું. કામ કરીને વાહ કામ કરવાનું, ત્યાં રહેવાનું. બરાબર ને? હા, હું 10-15 વર્ષ થયા સુરત. એમ 10-15 વર્ષ? હા, તો જ મારે ભેગા છે ને પૈસા તો. સાચી વાત છે. કઈ બીજો ખર્ચો ન હોય તમારે? નહીં, એમ તો 35,000 નું કામ કરું ને ખાતા પીતા વધે એ બેંકમાં ભેગા કરું. પછી તમારા મિસિસ હતા ત્યારે તમે સુરતમાં જ રહેતા? હા. સમજાઈ ગયું. ત્યારે મકાન નહોતું? બરાબર. ત્યારે ભાડે જ રહેતા? ત્યારે ભાડે રહેતા, રૂમ રાખીને રહેતા. બરાબર છે. સમજાઈ ગયું. પછી એમાં હું છે લગ્ન ને છોકરાના કિરાય ની ગામડે, એટલે એને લોકોને પછી આપણે ના રહેવા દીધા. હું સુરત જઈ આવ્યો. બરાબર છે. બરાબર છે. સમજાઈ ગયું. હા, તો બસ એ રીતનું છે. કોઈ સારું વસ્તી મળે ને આપણે હાથવે ને તો આપણે પૈસા બધું ભલે એને નામે પેલા જોવું પડે. એમ ડાયરેક્ટ ન થઈ ગઈ. બરાબર. ફેમિલી કેમ છે, શું નહીં.
બરાબર થોડોક ટાઈમ તમે રહ્યો, તમને એમ લાગે કે હા. પેલું છે, પછી એકાબીજા હા એમ કામીને એને આપવું, પૈસા આપવું, બધું આપવું, એ કોઈ આપણે મતલબ નથી. આપણે હાસવે એને દેવા જ પડે, પણ આમ પેલા જોવી પડે ફેમિલી. તો ઈ આવું હાસવેની પૈસાથી મતલબ રાખે તો નો મેળ આવે. બરાબર છે. હા એમ મારી મહેનત ના છે ભાઈ. હા સવાલ જ નથી ને. હા તો બસ એ રીતનું છે. કોઈ અમારે મળે ને અમારી નેચમાં તળપદા કોળીમાં તોય હાલે. એમ બીજી કોઈક નાચ હોય તો આપણે જોઈએ એમ ગરીબ માણસ હોય. આ તો કોકને બિચારાકને શું છે, એને ફેમિલીમાં દુઃખવાળું માણસ હોય તો એના છોકરા મોટા થઈ જાય ને આપણી જિંદગી 10-15 વર્ષ વહી જાય. બરાબર છે. એ વાત તો સાચી. એ રીતનું છે, બીજું કઈ છે નહીં. બોલો. કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે? હું 8 ભણેલો છું. એમ પણ તમારા શરીરમાં કઈ બીમારી અત્યારે કઈ? કોઈ વસ્તુ કાંઈ નહીં, અટ્ટો કટ્ટો છું હું. એમ છું મારે હવે 45 વર્ષે કોઈ લાગે નહીં. આપણે શું છે કે સારું જીવન જીવા. સુરતમાં એકલો રહું, ખાવા પીવાનો શોખીન નથી, દારૂ પીતો નથી, માવો ખાતો. એમ કોઈ વ્યસન હા નથી? બસ. નહીં કોઈ લેક્ચર નથી. એક સુરેશ તમાકુ ખાવ ને એક ચા પીવું બસ. બરાબર છે. બરાબર છે. બાકી કોઈ લક્ષણ નથી. આપણે અટ્ટા કટ્ટા છીએ એકદમ શરીરમાં. આખો દિવસ કામે બેસી એટલે 1000-1500 નું કામ કરું કાંઈ. એમ એમ તમારું વતન કયું, ગામ કયું વતન? મારું ગામ ભાવનગર પાસે રાજપરા. રાજપરા? હા ઓલું રાજપરા ખોડિયાર નું ઈ? હા સમજાઈ ગયું. આ તો કોઈ હોય, આ કોઈ હોય મારા લાયક તો વાત કરજો. બરાબર? 100% આપણે ઓડિયો મૂકીએ, કોઈ હા. સારું પાત્ર મળી જાય તમને. બરાબર? હા તે વાંધો નહીં તો ભલે. હાલો બીજું. ફ્રોડ કોલ થી એક સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે તો ક્યાં પૈસા ના ટકાનો એમ તો હું હરુભરું જાઉં ને, જોવું એની ફેમિલી. એને ઈ કદાચ મને કીધું હોય કે ભાઈ મારું પાછળ કોઈ નથી, મારે 2 છોકરા છે, તમે મારી ભેગા રહ્યો, તો હું જાઉં, જોવું, પડખે પૂછું કે ભાઈ આ બરાબર છે કે સાચું બોલે ખોટું બોલે. એમ થોડા હું આપી દઉં? તો મારે પાગલ પૈસા છે તો એને તો પછી હું જલસા જ છે. એવો યુઝ કરે તો હું થોડો રહું. બરાબર છે. એમ તો મારે પેલા ઓલું નિરીક્ષણ તો કરવું પડે ને કે નહીં આપણી લાયક છે, બરોબર છે. ભલે એ વાપરે એનો કોઈ વાંધો નથી. આપણે એને જ કામ હાટું ને એની માટે જ બોલું છે. મને એ હાથે એટલે એના જ છે પૈસા. એવું છે. હા બરોબર છે. બરાબર સમજાઈ ગયું. આપણી લાયક હોય તો કોઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકીએ તમારો, કોઈ સારું પાત્ર મળી જાય. અને અત્યારે જે કાંઈ વાતચીત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. બરાબર? કાંઈ વાંધો નહીં. ભલે મેપો મળી જાય તમારે. અને આપણે ઓડિયો આપણે ડિલીટ નથી કરતા ચેનલ ઉપરથી. બરાબર? હા કાંઈ વાંધો નહીં. જય માતાજી. ઓકે. જય માતાજી. એ બોલો હમણાં હિતેશભાઈ મેં ઓડિયો નો તમને આપ્યો? હા હમણાં આપ્યો નહીં. રમેશભાઈ બોલું. બોલો. એમ હું એમ કહું, એમાં મેં જો અપંગ છે તો હાલ છે. હો આપણે અપંગ હોય ને તો વધારે સારું. બિચારા માનવતા તરીકે એને શું છે એની ઓલું થાય ને એને માટે એમ. હો એટલે તમે બોલો ને, ઈ જ આપણે રેકોર્ડિંગ મૂકશું. એટલે તમે વ્યવસ્થિત મને કહો ને તો આપણે. હા પણ એમાં ખાલી બસ ઈ જ કહેવાનું છે. મારે ભૂલાઈ ગયું કેતા કે ખાલી કોઈ વ્યક્તિ અપંગ છે ને તો ચાલશે એમ. વધારે અપંગ ટૂંકમાં કોઈ શરીરમાં એને ખામી હોય, માનો કે પગની તકલીફ હોય, પ્રોબ્લેમ હોય, આંખની તકલીફ હોય, હાલે તો તમે સ્વીકારવા માટે તૈયાર છો? બરાબર ને? હા બસ એવું પાત્ર છે ને તોય પણ હાલશે. સમજાઈ ગયું. એટલે કોઈ શરીરમાં ખામી હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી? બરાબર છે. હા બસ મને પ્રોબ્લેમ નથી. હા બસ ભલે. એટલે મારું એ કહેવાનું થતું, તમે ત્યાં ઘર જમાઈ જવાનું કહો છો, ઇન કેસ ઈ લોકો ત્યાં આવે એવી બેન હોય સુરતમાં તો હાલે ને? તો તમે વ્યવસ્થિત તમે ઘર ને બધું તમે તો વધારે સારું. પણ એમાં શું છે, કોક ને નો અવાય એવું હોય, કોક ને કઈક પ્રોબ્લેમ હોય, છોકરા હોય, તો આપણે શું કરીએ ભાઈ? બધા હરખા તો નથી હોતા. આપણે 2 વાત રાખીએ. માનો કે તમને જો કોઈ એવું પાત્ર હોય ને ઘર જમાઈ જવા માટે કહેતા હોય તો બી તમારે ચાલશે. ઇન કેસ એમ કે ભાઈ મારે ઘર કે એવું કઈ નથી, સગવડ નથી, તો તમારે સુરત આવી શકે ને? હા સુરત છે, એનું ગામડું છે. આપણે તો ગામડા ગમે ત્યાં આપણે તો જિંદગી રહેવાની છે. ગમે ત્યાં ઈ કે ના એ હાલે. એવું કઈ નથી કે સુરત જ લઈ જાવ. તો સુરતમાં પછી શું છે, સુરતમાં વધારે કામ થાય ને ના જાય તો આપણે ઓછું થાય. ના એ તો સમજાઈ ગયું આખી વાત. એટલે કદાચ કોઈ એવા બેન હોય ને સુરત આવે તો તમે પાછા જેમ રૂમ રાખી તેવી રીતે તમે રાખીને રહી શકો. હા તો રહીએ કે રૂમ બૂમ રાખીને પાછી શરૂ કરી દઈ તો હાલે. કામે લઈ જાવ ને ઘરનું જ કામ કરવું. ઘર કામે એને કરવાનું છે, બાકી તમે કામ કરવા વાળા છો. ઠીક. હાલો મારે ટાઈમ થઈ ગયો. જય માતાજી. જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.